મુઈ રાણકાગડી આગમાં ઓગરી નથી ગઈ ને? મને નથી દેખાતી. ક્યાં મુઈ રાણકાગડી? આરે ટીટી જલ્દી આય ગેંડી ઉપર આવતી રે. આય નળ ચાલુ કરીને આપણે બે બેહી જાય એટલે છે ને આગ નો લાગે આપણે બેને. હારું હાલો રાણકાગડી માસી ને ટીટી ફઈ રસોડામાં તમને ગેસ ચાલુ કરી દઉં ને બધી વસ્તુ દઈ દઉં. હાલો આજ તો મયુરી અમે બે છે ને એવા ગોટા બનાવશી ને તું આંગળા ચાટતો રહી જઈશ. એવા ગોટા બનાવવા છે. ટીટી ભાઈ હાલો હું ગેસ ચાલુ કરી દઉં. બહુ વખાણ નથી કરવા, પછી છે ને વખાણી ખીચડી દાઢે ચોટશે એવું થશે. હાલો મારા સબસ્ક્રાઇબર્સ, હાલો મારા વ્યુઅર્સ, ગોટા ખાવા હાલો ને. હું ને ટીટી બનાવીશી ગોટા. એ ગોટાવાળી હવે છે ને નાચવાનું બંધ કર ને અહીં આવતી રે સ્ટેન્ડ ઉપર. તેલ આવી ગયું છે અને હું ગોટા નાખતી જાઉં ને તું છે ને ગોટા તરતી જા. હાલ હાલો ટીટી તૈયાર હો જાઓ. આપણે આપણી તૈયારી કરી લીધી છે. પણ ટીટી હું એમ કહું છું તેલ આવી ગયું કે નહીં ચેક કરવા હાટું શું કરવું? એ રાણકાગડી તેલમાંથી તો ધુવાણા નીકળે છે. હવે આ ફૂલ તેલ આવી ગયું છે એને થોડુંક ઠારવા હાટું થઈને શું કરવું? ટીટી આપણે ઓલા ફેમસ ભજીયા ખાવા નહોતા ગયા ત્યાં છે ને ઓલા ભજીયા બનાવતા હતા ને એ ભાઈ કેમ કરતા ખબર છે? મેં જોયું તો એમ તાવડામાં ફૂલ તેલ આવી ગયું ને એટલે એને થોડુંક પાણી નાખ્યું. પછી છે ને પાણી નાખ્યું ને એટલે તેલ સરસ મજાનું ધીમું પડી ગયું. પછી એમાં ધુવાણા નીકળતા બંધ થઈ ગયા. તો આપણે એ ટ્રાય કરવી છે. રાણકાગડી કેટલું પાણી નાખું ને એ તો મને નથી આવડતું. તે એ ભાઈને છે ને તાવડામાં પાણી નાખતા જોયા હતા એટલે તને ખબર હશે કેટલું પાણી નાખવું નહીં. તો લે આ જગ અને થોડુંક પાણી નાખી દે એટલે આ તેલ છે ને ઠરી જાય. લે રાણકાગડી લે, આપણા બેયનો ફેવરેટ લાલ કલરનો જગ મેં પાણીનો ભરી દીધો છે. કેટલું પાણી નાખવું ને તને ખબર છે એટલે લે પાણી નાખ એમાં. આલે આ ઝારો પકડ હાલ. હવે તો આપણે રાણકાગડી રસોઈમાં માસ્ટર થઈ ગયા નહીં? હા ટીટી આજ તો છે ને ઘોઘીએ કોઈ દી એની જિંદગીમાં ભજીયા ન બનાવ્યા હોય ને એવા ભજીયા બનાવીને આપણે ખવડાવવા છે બધાયને. આખો જગ પાણીનો નાખી દઉં ને ટીટી? કેટલું પાણી નાખું ને રાણકાગડી હજી તને કહું છું મને નથી ખબર. તે જોયું છે ભજીયા વાળા ભાઈ કેટલું તાવડામાં પાણી નાખતા હતા ને ઈ પછી મારું નામ ન દેતી. હા બાપા લાવ ને એક જગ જીકી જ દઉં પાણી એટલે પછી ઘણીએ આપણે પાણી નાખવું નહીં તેલમાં. એ ટીટીડી આ તો પાણી નાખ્યું તી ભેગો તો ભડકો થયો. મારા જીસાએ બરી જાશે. ભાગો ભાગો જલ્દી. હું તો અહીંથી ઠેકડો મારું છું નકર આજ તો મારા જીથરા છે ને બરી જ જવાના છે. કઈ નહીં હું કહું છું રાણકાગડી તેલમાં કેટલું પાણી નાખવું ને તને ખબર છે. ઈ પ્રમાણે તું નાખજે. પણ તને કાઈ ખબર નથી ને જીકી દીધો આખો જગ પાણી. હવે તારી ડોહી આગ લાગી ગઈ. બુઝાવ આગને. બાપા અહીંયા આગ બુઝાવવા બેહી મારા પીળા કલરના જીથરા છે ને બરી જાય માથે ટકો થઈ જાય. જલ્દી હું તો માંડ મુઠ્ઠીઓ વારીને ભાગી સ્ટેન્ડ ઉપરથી. એ ટીટી ભાગ જલ્દી, મને એમ છે આ તો રસોડામાં આગ લાગી. અરે જલ્દી ઘોઘીને બોલાવી પડશે નકર આગ આખા રસોડામાં લાગી જશે. રસોડું બરી જશે પછી આપણે રાંધશું ક્યાં? ઘોઘી એ ટીટી ભાઈ રાણકાગડી માસી આ ક્યાંથી આગ લાગી? તમે શું કર્યું? એ જલ્દી પાણી લઈ આવો. બધાય બરી મરશો, આખું રસોડું બરી જશે. ભાગો અહીંથી. એ મયુરભાઈ ઘોઘા એ ભાભી લાવો તો જલ્દી પાણીની ડોલ ક્યાં છે? ટિફિન રાણકાગડી માસી જલ્દી છે ને તમે પાણીની ડોલ ભરતા આવો. ક્યાં ગયા રાણકાગડી માસી? ક્યાં મુઈ રાણકાગડી આગમાં ઓગરી નથી ગઈ ને? મને નથી દેખાતી. ક્યાં મુઈ રાણકાગડી? આરે ટીટી જલ્દી આય ગેંડી ઉપર આવતી રે. આય નળ ચાલુ કરીને આપણે બે બેહી જાય એટલે છે ને આગ નો લાગે આપણે બેને. હે ને બુદ્ધિન બારદાન હાથે કરીને આગના મોઢામાં છે ને ઓગરવા જાય એમ છે આ. લાવ હું જ હવે પાણી લઈ આવું જલ્દી. તો રાણકાગડી માસી આ જગ પાણીનો ભરતીઓ ને ભાભી તમે ફટાફટ પાણી ડોલ ભરતા આવો. લ્યો મયુરભાઈ પાણીની ડોલ ભરીને લેવી. ઈ જગ લાવો હું છે ને થોડુંક જગમાંથી પાણી છાંટું. ટીટી અહીંયા આવતી રે મજા આવશે જોવાની. અહીંયા આવતી રે. અહીંયા તો હારી મજા આવે છે રાણકાગડી જોવાની. ટીટી ભાઈ પાણીનો જગ ક્યાં ગયો? ક્યાં ગયા ટીટી ભાઈ? એ આ રે ઘોઘી હાલ અહીંયા જોવાની મજા આવે છે. સ્ટેન્ડ ઉપર આવતી રે. એ અહીંયા બે જણિયું ક્યાં મુઈસો તમે? સ્ટેન્ડ ઉપર બરીને મરશો ક્યાં? કાઈ નીચે આવતી રહ્યો. ક્યાં ગયો જગ? લાવ જલ્દી પાણી છાંટું થોડું ઘણું તો આગ ઓછી થાય કંઈક. આ બે તો છે ને અત્યારે ફિલ્મ જોવા બેહી ગયું છે આગ લગાડીને.
ભાભી હજી એક ડોલ છે ને પાણીની ભરતા આવો જાઓ. આ આગ છે ને એ ઓછી થઈ ગઈ. જો એક ડોલ પાણી મેં નાખ્યું ને તે મને તેમ છે કે આ આગ ઓછી નહીં થાય ને તો આપણે ફાયર બ્રિગેડ વાળાને ફોન કરવો પડશે. ઘોઘી આ આગ તો જલ્દી ઠરી ગઈ. થોડીક વાર હાલી હોત ને તો મજા આવત જોવાની, નહીં ટીટી? હા, કેવી મજા આવી જોવાની. નિરાણ કાગડી જાણે ઓલો પિક્ચરનો સીન નો હાલતો હોય એવી મજા આવી જોવાની. આ બેને તો કોણ જાણે કેવી મજા આવે છે, કઈ ખબર જ નથી ગંભીરતાની. આ બેને તો આગ હે ને ટકામાં લાગી ગઈ હોત ને તો ખબર પડત, બેને ટકો થઈ ગયો હોત ને તો. હાય મયુરભાઈ, પાણી છાંટ્યું ને તો સારું કર્યું, આગ બુઝાઈ ગઈ. આ બે તો કદાચ છે ને હાજર હોત ને આપણે ન હોત ને તો આખું રસોડું છે ને બારી નાખત. હાલ હવે ટીટી નીચે ઉતર, પિક્ચરનો શો પૂરો થઈ ગયો. હવે ઇન્સ્પેક્શન આવ્યું, હવે તો ગરીબડું મોઢું કરીને છે ને ઊભું રહેવું પડશે, નકર વારો નીકળી જશે. હે ઘોઘી, મેથીન ગોટા બની ગયા? શેની વાસ આવે છે? શું મેથીન ગોટા બારી નહીં ખા કે શું? અને આ બધું શું પડ્યું છે? ડોલ ને પાણી જગ ને બધું રેલમ છેલમ બધું રસોડામાં રખડે છે. મયુરિયા, તું આ રસોડામાં શું ગોટા ખાવા આવ્યો છો? અરે મમ્મીજી, ગોટા ખાવા મયુરભાઈ નથી આવ્યા. અને થોડાક છે ને અમે મોડા પહોંચ્યા હોત ને તો ટીટી ફઈને રાણકાગડી માસી હે ને આપણે બધાને ગોથા ખવડાવી દેત. ગોટા ખાવાનું તો એક બાજુ રહ્યું. કા હું થયું? અમને તો કેવી મજા આવી ફિલ્મ જોવાની, ને રાણકાગડી? તમે તો ફિલ્મ જોવાનું હાવ ચૂકી જ ગયા. આ હું કહે છે ઘોઘી? એને બેને મેં ગોટા તરવા બેહાર્યા હતા તો તાવડામાં ફૂલ તેલ આવી ગયું ને પછી રાણકાગડી માસીએ નાખ્યું જગ એક તાવડામાં પાણી, પછી આગ પકડી લીધી રસોડામાં ગેસના ચૂલા ઉપર ને અહીંયા નીચે. એને પછી હું મયુરભાઈ છે ને હતા તે ફટાફટ ડોલું ભરીને 3-4 ડોલું પાણીની નાખીને તઈ તો આ આગ બુઝાણી. તને ખબર જ છે ઘોઘી કે આ રસોડામાં કરે એટલે કાંઈક છે ને કાંડ કરીને જ બેહે. એને બેને રેઠા મૂકવાના જ ન થાય. શું કામ તે ઈ બેને છે ને રસોડામાં આવવા દીધી? ફિલ્મ બનાવવા અમે રસોડામાં આવ્યું હતું. ઘોઘી, તને કહું છું, શું કામ ઈ બેને રસોડામાં આવવા દીધી? હજી તો જવાબ ગોતું છું, કંઈક ગોઠવણી તો કરવા દ્યો. મારે શું ઓઠા આપવા એની? શું કેસ ઘોઘી, શેની ગોઠવણી કરવી છે? યાદ આવ્યું મમ્મીજી, યાદ આવ્યું. હું મયુરભાઈ છે ને હોલમાં સોશિયલ મીડિયા ઉપર તીખી મિર્ચી ગોતતા હતા, એનો ફોટો ગોતતા હતા. પછી ટાઈમ જાજો રહ્યો નહોતો, બધી વસ્તુ મેં ભજીયાની તૈયારી કરી લીધી હતી. પછી ગેસ ચાલુ કરીને મેં કીધું ટીટી ફઈને રાણકાગડી માસીને તમે ખાલી ગોટા તરી દ્યો. તી બે ગોટા તરવા એવા એમાં આગ લગાડી દીધી. કઈ તીખી મિર્ચી ને લવિંગડી મરચીની વાત કરો છો? એ આપણા મયુરભાઈને છે ને એક લવિંગડી મરચા જેવી છોકરી ગમી ગઈ છે, પણ હવે એને એનું નામ નથી આવડતું. એ છોકરી આપણે ગોતવાની છે. એટલે હોલમાં બેઠા બેઠા લેપટોપ ઉપર સોશિયલ મીડિયામાં હું મયુરભાઈ છે ને એ લવિંગડી મરચીને ગોતતા હતા. એ છોકરીનું નામ તો આવડતું નથી એટલે ત્યાં ટીટી ફઈને રાણકાગડી માસીએ રસોડામાં આગ લગાડી દીધી. હે? એ હા, એ હાલો મારા મિત્રો, હાલો મારા સબસ્ક્રાઇબર્સ, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ટીટી ફઈને રાણકાગડી માસીની રસોઈ તમને કેવી લાગી તે જરૂરથી બતાવજો. અને હાલો મારા મિત્રો, અમે અત્યારે છે ને તીખી મરચી લવંગડી મરચીને ગોતવા જાય છીએ. તમે પણ હાલો અમારી સાથે.